નમસ્કાર, હું વિનય સિલ્લુ મા આશાપુરા ગુજરાતી પ્રાથમિક શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. ધોરણ 7 પાઠ 13 વિષય સામાજિક વિજ્ઞાન, વિષયાંક છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. હવે વિદ્યાર્થી મિત્રો, પાઠ ચાલુ કરતા પહેલાં આપણે જોઈ જઈએ કે આપણે કયા કયા ટોપિક વિશે આજે ભણવાનું છે. તો એક સંસાધન શું છે, સંસાધનોના પ્રકાર, સંસાધનોનું સંરક્ષણ અને ભૂમિ સંસાધન. તો ચાલો આજે આપણે સંસાધન વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ સંસાધન એટલે શું શું હોઈ શકે? સંસાધન તમારામાંથી કોઈને આઈડિયા? અચ્છા, તમે જે પાણી વાપરો છો શું એ જળ સંસાધન છે? જે શાકભાજી ફળો ખાવ છો, તે જમીન જે ખેતી ઉપજાવ છે, શું છે? કૃષિ સંસાધન છે. ખનિજો, લોખંડ, તાંબુ, શીશુ ગમે એ કયો તો એ શું ખનિજ સંસાધન છે? તેલ, પેટ્રોલિયમ. શું આપણે બેફામ સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ કે સંસાધન કેટલા મહત્વપૂર્ણ છે તેની આપણે ખ્યાલ જ નથી. માનવી માટે તમામ સંસાધનો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. માનવની લાઈફમાં કે એના જીવનમાં આ સંસાધનો ખૂબ મહત્વ ધરાવે છે. જો એ સંસાધનોની ખોટ કે ઉણપ માનવીને ખલે ત્યારે માનવીને ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. એટલે આવા જ સંસાધનો વિશે આજે આપણે ભણવાનું છે કે જે માનવ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ જરૂરિયાત ધરાવે છે, પણ આપણે એનો બેફામ ઉપયોગ કરીએ છીએ, જેમાં ઘણું બધું વેસ્ટેજ જાતું હોય છે. પછી શાકભાજી હોય કે પાણી હોય કે ખનિજ હોય, આપણે આ સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, યોગ્ય પ્રમાણમાં વાપરવા જોઈએ, યોગ્ય જગ્યાએ વાપરવા જોઈએ. તો આ સંસાધનો એ આપણી આવનાર પેઢીને પણ મળી શકશે. નકર હવે આ જથ્થો બહુ વિપુલ પ્રમાણમાં રહ્યો નથી. આ ચેતવા જેવી બાબત છે. જો કે પેપર આઉટ, મીડિયા, ન્યૂઝ ચેનલ, ટીવી બધામાં આ ઇશ્યુ ચર્ચા તો જ હોય છે, પણ હવે આપણે સાવચેત થવાની જરૂર છે. તો હવે આપણે પાઠ તરફ રૂખ કરીએ. બરોબર? સંસાધન પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણે મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. સંસાધનોનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. કોણ છે રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ? સંસાધનો. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશેષતાઓ અને ઉપયોગિતા છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. કેટલા? મર્યાદિત માત્રામાં જ ઉપલબ્ધ છે. તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. એવી તકનીકો લાવવી જોઈએ જેનાથી સંસાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકે. હવે આવે છે સંસાધનોના પ્રકાર. સંસાધનોનો આપણે વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિઓ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણે ઉપયોગી છે. ખેતીથી ઉદ્યોગ, રસ્તા, પરિવહન કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે ક્યાંક ને ક્યાંક આ સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઊર્જા તરીકે સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ કે ઉપયોગી બને છે. સંસાધનોને સામાન્યતઃ બે જૂથોમાં વહેંચવામાં આવે છે. એક કુદરતી અને માનવ નિર્મિત, જેમ કે ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. પ્રશ્ન પૂછાઈ શકે, કુદરતી સંસાધનોમાં કોનો ઉપયોગ થાય છે? તો કુદરતી અને માનવ નિર્મિતમાં સૌપ્રથમ આવે છે ભૂમિ, જળ, કુદરતીમાં આવશે ભૂમિ, જળ
ખનિજો અને જંગલો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. તેમાં પણ બે પ્રકાર છે, જૈવિક અને અજૈવિક. જેમાં ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો છે. અજૈવિક સંસાધનો કયા છે? ભૂમિ, હવા, જળ અને જમીન. જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે. કયા છે? જંગલો અને પ્રાણીઓ એ જૈવિક સંસાધનો છે. માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. કયા? તો કે માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વનિર્માણ પામે છે. ઝાડ પાન, પશુ પક્ષી વગેરે પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવન ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. હવે આવે છે સંસાધનોનું સંરક્ષણ. કુદરતી સંસાધનો મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. જો કુદરતી સંસાધનો મર્યાદિત છે પણ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. તકનીકી એટલે કે ટેકનોલોજી અને વસ્તી વિસ્ફોટ એટલે કે વસ્તીમાં થતો વધારાના કારણે સંસાધનોનો ખૂબ જ ઉપયોગ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધન કહેવામાં આવે છે. જો એક વાત કરવામાં આવી વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, બીજી વાત જો સંસાધનોનો ઉપયોગ નહીં થાય તો તે ખૂટી જશે. ત્રીજી વાત કે કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધન કહેવાય છે. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણીય સંસાધન કહેવામાં આવે છે. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ કોલસો અને કુદરતી વાયુ. હવે જો નવીનીકરણીય સંસાધન એટલે કે જંગલો કે સૂર્યપ્રકાશ, અને અનવીનીકરણીય સંસાધનો એટલે કે પેટ્રોલિયમ, ખનિજ કોલસો અને કુદરતી વાયુ. હવે આવે છે સંસાધનમાં કયા કયા? તો કે ભૂમિ સંસાધન, જળ સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી સંસાધન એટલે કે વન્યજીવ અને ખનિજ સંસાધન. આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન છે. સંસાધનોને ની માલિકી પુનઃપ્રાપ્ય વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. હવે આવે છે છેલ્લું ભૂમિ સંસાધન. જમીન નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. જેમાં વનસ્પતિ ઉગે છે. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોની બનેલું એક પાતળું પડ છે. એક પોપડામાંથી અનેક પોપડાઓ પરના અનેકવિધ કણોમાંથી બનેલું એક પાતળું પડ છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે અજૈવિક છે, જે અજૈવિક છે તેને રંગોલિથ કહે છે. રેંગોલિથ કહે છે. શું કહે છે? ટુકડા, કાંકરા, માટીના રજ કે જે અજૈવિક છે જેને રેંગોલિથ કહે છે. જેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. જમીનના પ્રકાર. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીન કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. અંડરલાઈન કરજો. ભારતની જમીન કુલ કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? 8. 1 કાપની જમીન, 2 રાતી અથવા લાલ જમીન, 3 કાળી જમીન, 4 લેટેરાઇટ જમીન, 5
રણ પ્રકારની જમીન, 6 પર્વતીય જમીન, 7 જંગલ પ્રકારની જમીન, 8 દલદલ પ્રકારની જમીન. આમ 8 પ્રકારની જમીનમાં વહેંચવામાં આવી છે. જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. હવાથી કે પાણીથી જમીનના ધોવાણ થતા હોય છે. જમીનમાં ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તે જમીનનું ધોવાણ કહે છે. ઉપલું પડ હોય માટીનું કે કણોનું જે સ્થળાંતર કરે છે તેના દ્વારા થાય છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, તેને અટકાવવું જોઈએ. ફળદ્રુપતા ઘટે છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓનું નિયંત્રણમાં લેવી જોઈએ. કઈ વસ્તુ કીધી? જો એક કે પશુઓ દ્વારા જે ચારો છે તેને નિયંત્રણમાં લેવો જોઈએ, એટલે કે વધારે પડતો ચારણ છે એ અટકાવવું જોઈએ. પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં આડબંધ બાંધવા જોઈએ જેથી ફળદ્રુપતા જળવાઈ રહે. તો આ પ્રકારે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો છે. તો આજના વિડિયોમાં આપણે સંસાધનો વિશે માહિતી મેળવી, સંસાધનોના પ્રકાર વિશે જાણ્યું, સંસાધનોના સંરક્ષણ વિશે જાણ્યું અને છેલ્લે ભૂમિ સંસાધન, ભૂમિના 8 પ્રકારો, જમીનનું ધોવાણ કઈ રીતે થાય છે, કઈ રીતે આપણે અટકાવવું જોઈએ તેના વિશે માહિતી મેળવી. તો આ વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આવતા વિડિયોમાં આપણે ભૂમિ સંરક્ષણ અને જળ સંસાધન, જળ તંગી વગેરે જેવા ટોપિક વિશે માહિતી મેળવીશું. અસ્તુ.